તો આ રહ્યું ટિકિટ કાઉન્ટર, જ્યાંથી અમે ટિકિટ લીધી. ટિકિટ એ ઘડી એક કેટલી બધી સાયકલો આવી આજે જો. થોળ તળાવ 15,000 હેક્ટરમાં ફેલાયેલું છે. જય માતાજી. તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ થોળ પક્ષી અભયારણ્ય, જે થોળ ગામમાં આવેલું છે. અમદાવાદથી થોળનું અંતર લગભગ 25 કિલોમીટર જેટલું થાય. અને આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે આગળ કયા કયા પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. તો અત્યારે એક ગાડી ઊભી રાખી દીધી બહાર. અંદર લઈ જવાના તો પાર્કિંગના 500 રૂપિયા કહે. ખોટા 500 રૂપિયા અપાય દર્શન? 500 ના અપાય. બહાર મૂકી સારી. આ બધા બહાર જ મૂકીએ ને તો ભાઈ તો આ રહ્યું ટિકિટ કાઉન્ટર, જ્યાંથી અમે ટિકિટ લીધી. ટિકિટ એ ઘડી એક જણની 50 રૂપિયા. અને તમે જો ગાડી લઈને આવો તો પાર્કિંગની ટિકિટ 400 રૂપિયા. તો આ રહ્યો થોળ તળાવનો મેપ. અહીંયા 112 પ્રકારના પક્ષીઓ જોવા મળે. તો એ આગળ વ્યૂ પોઈન્ટ બનેલો છે અને અહીં આગળ બધા પક્ષીઓના ફોટા લગાડવામાં આવે છે, જે આગળ દેખવા મળે. અને અહીં આગળ પહેલાં દૂરબીન હતું, જેમાં આપણે સિક્કો નાખીએ ને તો દૂરનો વ્યૂ પણ દેખી શકાય. અત્યારે નીકાળી દેવામાં આવ્યું. તો આ વ્યૂ પોઈન્ટથી અહીં આગળ 2 રસ્તા પડે છે. એક રસ્તો આમ જાય અને એક રસ્તો આમ જાય. પહેલાં આપણે આ વાળા રસ્તે જઈશું. કેટલો મોટો છે લેફ્ટમાં ઉપર. તો અત્યારે અમે આ કોર્નરમાં પક્ષીઓ જોઈ લીધા. બહુ ઘણા બધા પ્રકારના પક્ષીઓ અત્યારે જોવા મળ્યા અમને. હવે અહીંથી આગળ ક્યાંય જઈ નહીં શકાય, એટલે અમે જઈશું આ તળાવની પેલી સાઈડ, જ્યાં બીજા પક્ષીઓ આપણને જોવા મળશે. તો હવે આપણે જઈશું આ તળાવના બીજા કોર્નરમાં, જ્યાં આપણે બીજા પક્ષીઓ જોઈશું. જો તમે તમારું 2 વ્હીલર લઈને આવતા હોય ને તો અહીં આગળ સુધી 2 વ્હીલર આવશે. તો એ આગળ આવા ઘણા બધા વ્યૂ પોઈન્ટ બન્યા, જ્યાં તમે ઉપર જઈને પક્ષીઓ જોઈ શકો છો.
અહીં આગળ પણ વ્યૂ પોઈન્ટ બનેલો છે અને અહીંયા આગળ વોશરૂમની પણ સારી સુવિધા આપેલી છે. તો આ રસ્તેથી આપણે ગયા હતા, હવે વ્યૂ પોઈન્ટ તરફ પાછા આવી ગયા. હવે આપણે જઈશું આ રસ્તા ઉપર. થોળ તળાવ 15,000 હેક્ટરમાં ફેલાયેલું છે અને અહીંયા લગભગ 112 પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. તો હવે થોડીક વાર પહેલાં અમે પેલા કોર્નર ઉપર હતા, હવે આ સાઈડ આવ્યા છીએ. વધારે પડતા પક્ષીઓ ત્યાં વચ્ચે છે આ સાઈડ. તો એક ઘણી બધી જગ્યાએ આવી ડસ્ટબિન મૂકવામાં આવી તો પણ પબ્લિક આ રીતે ખુલ્લે આમ જ કચરો નાખાય. દેખો અહીં આગળ 2-3 બોટ પણ રાખવામાં આવી છે. તો એ આગળ ઘણા બધા આવા વ્યૂ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, ત્યાં પક્ષીઓના ફોટા મૂકેલા છે. જે જોવા મળે ને પક્ષીઓ, એના ફોટા આગળ રાખવામાં આવ્યા છે. તો આ હતું થોળ પક્ષી અભયારણ્ય. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી.